જોડાયા છે, લવિંગજી જોડે વાત કરીશું. લવિંગજી, આ વાવની સીટ જીત તમે શું કહેશો? બસ વાવની સીટ એટલા માટે કે આજે આનંદનો પાર નથી કે વાવની વિધાનસભાની જે જનતા છે 18 આલમ 36 કોણ એ ખૂબ જાગૃત છે અને એમણે ડબલ એન્જિનની સરકાર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી જે વિકાસ સતત કરી રહી છે એ વિકાસને વેગ આપવાનું કામ કર્યું છે. એટલે વાવ વિધાનસભાની જનતાનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. શરૂઆતમાં જેમ બાબર અત્યારે લાસ્ટમાં કિંગ મેકર બન્યું, આગળના 2 વોટ વાવને સુરગામમાં માઇનસ હતું, તો બાબરમાં કેમ પ્લસ થઈ શક્યું? બાબરમાં તો આપ જાણો છો બધા કે પહેલેથી ભાજપનો ગઢેલો છે અને જનતા જાગૃત છે. જનતાએ જોયો કે આપણે વિકાસ કરવો હોય, લોકોના કાર્ય કરવા હોય, લોકોને મદદ કરવી હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ. ક્યાંક ને ક્યાંક બનાસના બેન નિષ્ફળ. હવે એમાં કાંઈ કહેવા માંગતો નથી, પણ લોકો દરેકને જવાબ આપી દેશે. તો આ હતા લવિંગજી આપણી જોડે જોડાયા હતા, રાધનપુરના ધારાસભ્ય પ્રવીણ જોશી, માધ્યમ ન્યૂઝ